સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જે પ્રમાણે જૂનાગઢમાં તબલાવાદક હાજી કાસમ ઉર્ફે હાજી રમકડુને રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે। ત્યારે વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં પદ્મશ્રી હાજી રમકડુનું મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। ઢોલકના બેતાજ બાદશાહ તરીકે ઓળખાતા હાજી રમકડાને તાજેતરમાં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા। ત્યારબાદ શહેરમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। સન્માન સમારોહ દરમિયાન હાજી રમકડાને ઘોડા પર બેસાડીને સન્માન સ્થળે લાવવામાં આવ્યા હતા। શહેર કોંગ્રેસના હોદ્દેદારો, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી હિતેશ તાંદલિયા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। થોડા દિવસ પહેલા દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં તેમને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। મીર હાજી કાસમભાઈ ઉર્ફે હાજી રમકડાએ વર્ષો સુધી પોતાના ઢોલકના તાલથી લોક ડાયરાઓમાં એક અનોખી ઓળખ બનાવી છે। હાજી રમકડાએ આ સન્માન માટે દેશના નેતાઓ અને સમાજનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે આ એવોર્ડ મને નહીં પરંતુ મારા સમગ્ર સમાજને મળ્યો છે। એ 2017 થી હું અરજી કરતો હતો। છેલ્લી મારી અરજી મોદી સાહેબને મેં એક ટપાલ લખી કે સાહેબ હવે મારી જયફી છે, મારી જયફીની અંદર પણ જે મારા ભાણેજે મારા પછવાડે જે જોમત ઉપાડી છે અને 2017 થી લઈ ને અત્યાર સુધી મારી સાથે ને સાથે મારો ભાણેજ મારી સાથે જ છે આજે, અને એમનું નામ છે રિયાઝ બાપુ। અને એને મને જે કાગળથી માંડી અને એક કાગળથી માંડીને એક પૈસાનો મને ખર્ચ કરવા નથી દીધો કે મામા તમે ચિંતા કરોમાં, તમારું કાગળ પહોંચી જશે, તમારા કાગળ ડેફિનેટ હું તમને પહોંચાડી દઈશ। ગાંધીનગર એ પોતે ભણતો એ છતાં બી મારા કાગળિયા રજૂઆત સરકારની અંદર એની એક કાગળી ગોતે તો શેઠ જુનાગઢ અમદાવાદથી આવે, અમદાવાદથી જુનાગઢથી અમદાવાદ જાય એવી મારી જોમત। અને આજે મને જે ખુશીથી મારી હયાતીમાં મને જે એવોર્ડ મળ્યો તો હું બહુ રાજી થયો છું, બહુ રાજી થયો છું ને અતિશય મને એમ થયું પણ મારા કરતાં મારી વાઈફને એટલું હતું કે એને એવોર્ડનું કે તમને ક્યારે મળે પણ હવે એના તકદીરમાં નહોતું। અચ્છા એ છતાં બી એને અલ્લાહ રસૂલને જન્નત નસીબ કરે કે આજે મને એવોર્ડ મળ્યો તો એની જોવાની રાજી થશે। અને મારા ભાણે જે ખૂબ કામ કર્યું એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું રિયાઝ બાપુનો। અને આ મુસ્લિમ સમાજ સાંભળે છે એની વચ્ચે મારા ભાણે જે મારું કામ કરીને અટાણે મને બતાવી દીધું, મને ઉંડળો કરી દીધો। મુસલમાનની અંદર મને ખલકત રીતે મને જે અપનાવ્યો અટાણે મને અહીંયા પોતાડીને જૂનાગઢ પાછો પોતાડી મારે ઘેરે પોતાડશે મને, એમનો બી ખૂબ ખૂબ આભાર માનું। અસ્સલામ વાલેકુમ। જે મને એટલી ખુશી છે કે આજે દિલ્હી પદ્મશ્રી રહેવા માટે ગયો અને જે મારો પ્રોગ્રામ પદ્મશ્રી માટે જ્યારે રાષ્ટ્રપતિ નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ આખા બધા મિનિસ્ટરો જે બેઠેલા અને એની વચ્ચે મારું જે સન્માન કર્યું અને એની જે મને ખુશી છે ત્યાંથી દિલ્હીથી આવ્યા પછી જુનાગઢ જિલ્લાના મુસ્લિમ સમાજના ભાઈઓ આજે મારું સન્માન જે મારું કરે છે આજે મને ખૂબ લાવો મળ્યો। અને મારા માટે જે આ જુનાગઢ જિલ્લાની અંદર મુસ્લિમ સમાજે મારા માટે જે કર્યું તો એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું। અને જે પ્રોગ્રામમાં જે દિલ્હી જે મજા આવી આજે મારા જીવમાં હતો, મને જીવતો પણ મને એવોર્ડ નથી મળ્યો પણ મારા સમાજને એવોર્ડ આપ્યો છે, મારા સમાજને એવોર્ડ આપ્યો છે। મને એવોર્ડ નથી આપ્યો તો મારા સમાજ થકી મને એવોર્ડ મળ્યો છે। અમારા મુસ્લિમ ભાઈઓ અને મને જે આ ટેકો આપ્યો ને આ જૂને મને દિલ્હી પહોંચાડ્યો। તો આ સમાચારમાં વધુ માહિતી માટે અમારી સાથે અમારા સંવાદદાતા ભાવિક જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। જી ભાવિક, ઢોલકના બેતાજ બાદશાહ એવા મીર હાજી કાસમ એટલે કે હાજી રમકડુને જે પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે તેને લઈને જૂનાગઢ શહેર અને
ખાસ કરીને તેમના સમાજમાં અત્યારે કેવો માહોલ છે? જે ચોક્કસથી જણાવું નિલેશ, તો જે રીતે વાત કરવામાં આવે, હાજી રમકડું છે તેને પદ્મશ્રી એવોર્ડ મળતાની સાથે જ તેના પરિવારજનો, સમાજ તેમજ જુનાગઢ વાસીઓમાં ખૂબ જ આનંદની લહેર જોવા મળી છે. થોડા સમય પૂર્વે જયારે એવોર્ડની જાહેરાત થઈ હતી ત્યારે જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા ખુદ એમના ઘરે ગયા હતા અને તેમને ફૂલહાર પહેરાવી, શાલ ઓઢણી તેમનું સન્માન કર્યું હતું. ત્યારબાદ હાજી રમકડાએ ધારાસભ્યને પોતાની બાજુમાં બેસાડી અને પોતાની કલા જે છે તે તેની સમક્ષ રજૂ કરી હતી અને ધારાસભ્ય પણ તલ્લીન થઈ ગયા હતા. ત્યારબાદ જયારે જુનાગઢ નરસિંહ મહેતા સરોવરના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી આવેલા ત્યારે પણ તેમણે સરદાર પટેલ સભાગૃહ ખાતે હાજી રમકડાનું મુખ્યમંત્રીએ સન્માન કરેલું. હાલ આ સન્માનને લઈ અને જુનાગઢ વાસીઓમાં તેમજ કલા જગતની અંદર અને મુસ્લિમ સમાજની અંદર ખૂબ જ ખુશીની લહેર જોવા મળી રહી છે, કે જેનું સમાજ કે કલા જગત છે તે શબ્દોમાં વર્ણન કરી શકતું નથી. જે અત્યારે જે તેમને ઘોડા પર બેસીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને સમાજ દ્વારા અને ખુદ ડીવાયએસપી પણ તેમના દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારે આ સન્માન સમારોહનો માહોલ કેવો હતો? જે ચોક્કસથી જણાવું તો સન્માન સમારંભ જે છે તે હાજી રમકડાનું નહીં પણ જુનાગઢનું સન્માન હોવાનું મુસ્લિમ સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ઘોડા ઉપર બેસાડી અને તેને જે સન્માન કર્યું છે તે હાજી રમકડું કહે છે કે મારું સન્માન નથી, આ જુનાગઢનું ને મારા સમાજનું સન્માન છે અને એક જુનાગઢની કીર્તિમાં વધુ એક મોરપીછું ઉમેરાયું છે તેવો પણ સમાજનો ઉદ્દેશ હતો. ત્યારે આટલી ઉંમરે જયારે એનું સન્માન થયું હોય તો એ ખરેખર પદ્મશ્રી એવોર્ડ મેળવનારનું સન્માન ખરેખર આ રીતે થવું જોઈએ તેવો સમાજનો ઉદ્દેશ હતો. જી, ખરેખર આ ખૂબ જ જુનાગઢ માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ કહેવાય. ધન્યવાદ ભાવિક સમગ્ર મામલે માહિતી આપવા બદલ. તો સમાચારમાં આગળ વાત કરીએ આપણે અમરેલીની. તો અમરેલી પોલીસ તંત્રની